ઓકે. આવી ચીજ છે 9 મિનિટ ગઈ, 10 મિનિટ. અચ્છા. ભગવાન આત્મા રાગના વ્યવહાર રત્નત્રયના રાગથી પરિણમન રહિત એવો એનો ગુણ છે. કેમ કે વિકૃત રૂપે વ્યવહાર દયા દાન આદિ પણ એ પરિણમો એવો કોઈ ગુણમાં એક ગુણ નથી, પણ એ રહિત પરિણમો એવો ગુણ છે. હા હા હા, ઝીણી વાત બહુ બાપુ, સમજાણું કાંઈ. એથી અહીં કે છે નીત ટીકાકારી વાત કરે છે, વ્યવહાર નહીં. હવે વ્યવહાર નહીં સાદ યદપિ પ્રાત પદવ્યામ એ નીત પદાનામ હંસ તદપિ પરમાર્થમ ચિત્ત ચમત્કાર માત્રમ પર વિરહિતમ અંતઃ પશ્યતામ નેશ ન એશ કિંચિત ન એશ કિંચિત. હા હા, હવે એનો શું અર્થ? વ્યવહાર નહીં એ કલશ ટીકાકારે તેનો અર્થ એવો કર્યો છે વ્યવહાર નહીં નો કથન માત્ર. વ્યવહાર નહીં એટલે કથન માત્ર, વધતો નહીં. કલશ ટીકાકારા એના પાંચમો શ્લોક છે. ઘણી વાર કહેવાય ગયું છે આ તો. જુદા જુદા હોય ને આમ બધા વ્યવહાર નહીં, જેટલું કથન કેવા માત્ર વસ્તુ કોઈ નથી. કારણ કે રાગ ચાહે તો દેવગુરુ ની શ્રદ્ધાનો રાગ કે પંચ મહાવર્તનો રાગ કે શાસ્ત્ર તરફના પરદ્રવ તરફના વલણવાળા ભણવાનો જાણવાનો રાગ, એ પણ થવું એવો કોઈ જીવમાં ગુણ નથી. હા હા હા, એ પણ ન થવું એવો જીવનો ગુણ છે. સમજાણું કે આમાં હા તો લોકો કે છે ને કે વ્યવહારથી નીચે થાય, પણ એ વસ્તુમાં વ્યવહાર છે જ નહીં, નીચે થાય ક્યાંથી આવ્યું? વ્યવહારનું પરિણમન જ છે, નીચેનો કોઈ ગુણ નથી. સમજાણું કાંઈ? હા હા હા, એ તો ભગવાન વિકારના વિકલ્પ. બોલો, વ્યવહારનું પરિણામ જ નિશ્ચયનો કોઈ ગુણ નથી એટલે શું? It doesn't have ability to do that. એટલે કે વ્યવહારનું પરિણામ એટલે રાગનું પરિણામ. અને રાગનું પરિણામ. નિશ્ચયમાં કોઈ એવો ગુણ નથી કે વ્યવહારનું પરિણામ. કોણ શું કહેતું હતું? એટલે એ નિશ્ચયનું પરિણામ જ વ્યવહારનું અલગ જ છે, એટલે મતલબ કનેક્શન નથી. વ્યવહાર જૂઠો છે ને એટલે એને નિશ્ચય સાથે કનેક્ટેડ નથી કરતા. રાજનભાઈ આવે કે એ જૂઠો નથી, જૂઠાનો જૂઠો છે. બરાબર. ઓકે. પછી પાછો એમ પણ કહેવાય કે પરમાર્થનો પ્રતિપાદક છે. હા રાઈટ. હા, વ્યવહાર રત્નત્રયનો શુભ રાગ જેને હસ્તાલમ કહ્યો જનવાણીમાં, એ પણ બંધનનું કારણ છે. હા હા હા, અને બંધના કારણ રૂપે થવું એવો કોઈ જીવમાં અનંત 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 ગુણો છે. અનંત 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 અનંત, જેની સંખ્યાની હદ નથી. આકાશના જેમ ક્ષેત્રની ક્યાંય હદ નથી કે ક્યાં થઈ રહ્યું આકાશ, એમ અનંત ગુણની હદ નથી કે આ ગુણ હવે આ છેલ્લો અનંત 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 અનંતમાં અનંતમાં છેલ્લો, એવી કોઈ હદ નથી.
હા 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 હા. આકાશનો ક્યાં અંત? શું છે આ? અનંત ગુણ અનંત જોજન, અનંત જોજન, અનંત ને અનંત ગુણ છે કે હવે આકાશ થઈ રહ્યો એમ છે. હા હા હા. જેના ક્ષેત્રનો પણ અંત નથી એવું જે ક્ષેત્રનો ક્ષેત્ર જાણનાર ભગવાન ક્ષેત્રજ્ઞ છે. આ તો એના ગુણની સંખ્યાને કોઈ હદ નથી કે અનંત 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 અનંતમાં આ અનંતના અનંતના અનંત અનંતમાં છેલ્લો આ આવ્યો. હા હા હા. એવો જે અનંત ગુણનો રાશિ પ્રભુ જે સમ્યક દર્શનનો વિષય. હા હા હા. કેમ કે સત્ય એટલું ને એવડું છે તેને તે પ્રતીતમાં જ્ઞાન કરીને લેવું, એને સત્ય દર્શન જેવું સત્ય છે તેવું દર્શન થયું. સમજાણું કાંઈ? હા હા. એ અહીં કે છે વ્યવહાર પેલો કહેવામાં આવ્યો. જો કે પહેલી પદવીમાં સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી એને ગુણનો ભેદનો વિકલ્પ એને સમજાવવો પડે. હા હા. જો આ આત્મા જ્ઞાન સ્વરૂપ છે, દર્શન સ્વરૂપ છે, એવો જે ભેદનો વિકલ્પ પહેલે એ જ્ઞાનનો અંગ ગણીને સમ્યક જ્ઞાનનો નહીં પણ વ્યવહારુ જ્ઞાનનો અંગ ગણીને એમાં લખ્યું છે મારી સ્પષ્ટીકમ. સમજાણું કાંઈ? એવું આવે પેલો. હા હા. અસ્તાદમ જાણી છે જેમણે પોતાનો પગ માંડવેલા પુરુષોને અરે રે અસ્તાદમ કયો છે. આચાર્યો ખેદથી કે છે અરે રે. એને નવતત્વની શ્રદ્ધા અને ગુણગુણ્યના ભેદની વાત એવી વાત આવે અરે રે, પણ એ તો ખેદનું કારણ છે, એ આત્માને લાભનું કારણ નથી. હા હા હા. જેને વિતરાગે કહેલો વ્યવહારનો વિષય. હા હા. એ અસ્તાદમ જાણીને કર્યો છે ઘણો. હા હા હા. ચરણાનુયોગમાં આવ્યું પ્રવર્તન સાર. હે પંચાચાર જ્ઞાનાચાર વિનયથી ભણવું, અક્ષરોને બાપ કરવા, ઉદ્દાન કરવું, એ બધું જ્ઞાન વ્યવહાર આચાર હું મારું સ્વરૂપ નથી. દર્શનાચાર નિશંકી નિકંક એવો વ્યવહાર સંચિતના આચાર પાઠ એ તો મારું સ્વરૂપ નથી. પંચ મહાવર્ત ને પાંચ સમતી ગુપ્તી એવા 28 મૂળ ગુણ એ વિકલ્પ તું મારું સ્વરૂપ નથી હો. પણ મારી પૂર્ણ દિશા ન થાય ત્યાં સુધી તું છો. પાંચી આચાર છે જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય અને તપાચર વ્યવહારના. હા હા હા. એ જે વ્યવહાર ક્રિયા છે ભગવાને ત્યાં અર્થમાં તો એવું આવ્યું છે કે તારા પ્રસાદથી પૂરણ જ્યાં સુધી ન પામું, એ વ્યવહારના કથન છે. આવું સ્વરૂપ છે. હા હા. હું પૂર્ણાનંદ ને પાત્ર ન થાવ ત્યાં સુધી તો આવો ભાવ હોય છે એટલું બસ. પણ છે એ બંધનનું કારણ છે.
અને બંધના કારણો જે ભાવ, હા હા હા, એ અનંત 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 ગુણોનો ડુંગર, ગુણનો ગોદામ, આનંદ ગુણનો ગોદામ પ્રભુ, જેના અંતની અંત નહીં એવા આનંદ ગુણનો ગોદામ. એવો ગુણ કોઈ નથી કે વ્યવહાર પણ પ્રણમે રાગ પણ એવો કોઈ ગુણ નથી. હા 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 હા, આવું સ્વરૂપ છે ભાઈ. કોઈ વાદ વિવાદે પાર પડ્યું નથી. હા હા, સમજાણું કાંઈ એ અહીં કે છે, પહેલી જ્યાં સુધી સાંભળે છે ત્યાં સુધી એનું લક્ષ્ય ત્યાં રહે છે ભેદમાં. હા હા હા, એવા પુરુષોને હસ્તાલમ કહ્યો છે, નિમિત્તપણે જણાવ્યું છે. હા હા હા, તો પણ હા હા, જે પુરુષો ચૈતન્ય ચમત્કાર માત્ર ભગવાન આત્મા ચૈતન ચમત્કાર, ચમત્કાર એનો શું બાપા? જેને ત્રણ કાળના સમયથી આકાશના પ્રદેશ અનંત ગુણા, એનાથી અનંત ગુણા તો આત્માના પ્રતિગુણ. હા હા, અને તે ચૈતન ચમત્કાર છે. એવો કોઈ અનંત ગુણનો પિંડ પ્રભુ કોઈ ચમત્કારિક ચીજ છે. હા હા હા, અરે એની વાતની ખબર ન પડે ને, એ વસ્તુની દ્રષ્ટિ ન કરે, એનું જ્ઞાન ન કરે, અને બહારની વાતમાં મરી જાય. આ કરીને આ વ્રત કર્યા ને તપ કર્યા ને. હા હા, આટલું કામ છે. એ વ્યવહાર વ્રત તપપણે પ્રણમવું એવો એનામાં કોઈ ગુણ નથી. એવો જે ભગવાન આત્મા ચિત્ત ચમત્કાર વસ્તુ, જેનો વિશ્વાસ કરતા, જેની દ્રષ્ટિ કરતા ચૈતન ચમત્કારના અનંત ગુણો પર્યાયમાં વ્યક્તપણે ઉછળીને પ્રગટ થાય. હા હા હા, દેવીલાલજી આવું સ્વરૂપ છે. હા હા, જેની શક્તિઓના સંગ્રહની સંખ્યાનો પાર નથી. ક્ષેત્ર ભલે શરીર પ્રમાણે હો, પણ એની શક્તિઓના માપનો કોઈ માપ નથી. કોઈ માપ નથી, તેનું જ્ઞાન માપ કરી લે છે. હા હા, શું કહ્યું? ભગવાન આત્મા અનંત અનંત શક્તિની સીમા નથી. હા હા, કોઈ એની હદ નથી. સીમા નથી કહેતા કે અમારું ખેતર આટલા સીમા સુધી છે, અમારું ખેતર આ સીમા સુધી 25-50 યોજનમાં આટલી સીમા. એમાં આ ગુણની કોઈ સીમા નથી. બરાબર. હા હા હા, એવા ગુણની સીમા વિનાનો પ્રભુ, જેને વ્યવહારના પણે પરણમો એવો કોઈ અનંત, આવા અનંત અનંત ગુણો, પણ કોઈ એવો ગુણ નથી કે વ્યવહારના રાજપણે પરણમે એવું કોઈ ગુણ નથી. હા 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 હા, એમાં લીધું છે ને ભાઈ 39 શક્તિ નહીં, 39 શક્તિમાં ભાવ લીધો આ કે ષટકારકના પ્રણમથી પ્રણતિ વિકૃત અવસ્થા, એનાથી રહિતપણે થવું એવો એનામાં ગુણ છે. ભાવ અને ક્રિયા શક્તિ,
ષટકારકના શુદ્ધ પ્રણમનપણે પ્રણમવું એ એનો ગુણ છે. સુરતાવી શક્તિ, હા હા, ગજબ કામ. સુરતાવી શક્તિ હતો. હા 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 હા. અરે ભાઈ, તું જ્ઞાનમાં લક્ષતો. તો એમણે કીધું છે એના એક મહિના સહેજ પાછળ સહેજ હા થોડીક વાર પાપ અને ક્રિયા શક્તિ. ષટકારકના શુદ્ધ પ્રણમનપણે પ્રણમવું શુદ્ધ પણ એ એનો ગુણ છે. સુરતાવી શક્તિ, હા હા, ગજબ કામ. સુરતાવી શક્તિ હતો. હા 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 હા. અરે ભાઈ, તું જ્ઞાનમાં લક્ષતો લે. હા હા. એ અમાપ ચીજ અને જ્ઞાનની પર્યાયમાં માપ લઈ લે. હા 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 હા. હે અમાપનું માપ કરતો એ જ્ઞાન કહેવાય. હા 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 હા. સમજાણું કાંઈ? માર્ગ બાપા, વિતરાગ માર્ગ એટલે જીનવર માર્ગ, એટલે દિગંબર માર્ગ, એટલે આત્મ માર્ગ કોઈ હલું નથી. હા હા હા. અહીં કે છે જે પુરુષો ચૈતન્ય ચમત્કાર માત્ર, એ ચૈતન્ય ચમત્કાર માત્ર જેમાં રાગનો તો અભાવ છે, નિમિત્તનો તો અભાવ છે, પણ જેમાં વર્તમાન પ્રગટ પર્યાયનો પણ જેમાં અભાવ છે. હે? એ પોતે ચમત્કારી ચીજ જ ચમત્કારી છે. અલ્પ ક્ષેત્રમાં રહે છતાં અલોક અલોકને જાણે. પર્યાય. હા હા હા. અલ્પ ક્ષેત્રમાં અલ્પ કાળમાં એક સમયની પર્યાય હોય છતાં અમાપ એવા ગુણનો દરિયો પ્રભુ એને જાણે. જેનું ક્ષેત્રનો માપ નથી કે અંત નથી એને પણ જાણે. જેના કાળની શરૂઆત નથી ક્યારે ક્યાં એને પણ જાણે. એવો જે જ્ઞાનનો પર્યાય એને ચૈતન ચમત્કાર તમે જ્યાં વાયો. હા 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 હા. ઝીણી વાત છે પ્રભુ, શું થાય? આ તો અનંત કાળમાં એને એક સેકન્ડ કર્યું નથી. હે એ હું સાંભળ્યું નથી. આ શું છે? આ ત્યાં મારો નાથ અંદર ચૈતન ચમત્કાર થી ભરેલો, એ કોઈ વિકાર ને કરે ને પરનું કરે ને પરથી પોતામાં થાય એવી એ ચીજ જ નથી. હા 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 હા. જે પુરુષો એટલે આત્મા, પુરુષ જ કરે એમ કઈ નથી. જે પુરુષો ચૈતન્ય ચમત્કાર માત્ર, હા હા હા, જેમાં વ્યવહારનું પરિણમન કરવું એવો તો ગુણ નથી, પણ જેમાં વર્તમાન પર્યાય છે તે તેમાં નથી. હા હા. જે જ્ઞાનની પર્યાય અમાપના માપમાં લઈ લીધું છે એ પર્યાય પણ એમાં નથી. હા હા હા. એવો જે ચૈતન્ય ચમત્કાર. હા હા.
માત્ર માત્ર શબ્દ છે ને, ચૈતન માત્ર એટલે કોઈ રાગ નહીં, વિકલ્પ નહીં, પર્યાય નહીં, ભેદ નહીં. હા હા હા. પદ્રવ્ય માવુથી રહી શુદ્ધ નહીં નો વિષયભૂત. હા હા હા. જેને 11મી ગાથામાં ભૂતાર્થ કહ્યો, 6ઠ્ઠી ગાથામાં જેને જ્ઞાયક કહો. હા હા હા. ચૈતન ચમત્કાર માત્ર પરદ્રવ્ય ભાવ. પહેલો તો અસ્થિ કીધું. ચૈતન ચમત્કાર માત્ર વસ્તુ 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 વસ્તુ. હવે પરદ્રવ્યોથી રહી નાસી કીધું. રાગ આદિથી રહિત. હા હા. પરમ અર્થ ને અંતરંગમાં. હા હા. એવો પરમ પદાર્થ પ્રભુ જેની શક્તિના ગુણના સંગ્રહનું માપ નથી. આ તે શું છે? આ પેલા ક્ષેત્રનું માપ નથી, કઈ કાળનું માપ નથી, આ ગુણનું માપ નથી. છતાં ક્ષેત્ર તો આટલું છે. શરીર પ્રમાણે ક્ષેત્ર છે. અરે અંગુળના અસિંગ ભાગમાં નિગોદના અનંતા જીવો. એક એક જીવ અનંતો અનંતા ગુણના માપથી અમાપથી ભરેલું ક્ષેત્ર છે. હા હારી બાપુ, એને દ્રવ્યની શ્રદ્ધા ક્યારે થાય? અંગુળના સિંહ ભાગમાં અહીં અનંતા જીવ છે. અહીં આખા લોકમાં એટલા પીડા. ડુંગળી, પ્યાજ, લસણ, એની કળી એક કટકી, અસંખ્ય શરીર, એક શરીરમાં અનંતા જીવ, એક એક જીવના અમાપ અનંતા ગુણો. આ બધા ક્ષેત્ર નાનો એક રસ. પણ એ ક્ષેત્રમાં અહીં જરૂર નથી. એના સ્વભાવના સામર્થ્યની શું ચીજ છે? આ બધું આવે છે. અત્યારે અમે અંકુર સાથે છડાળા કરીએ. છડાળા 15-20 મિનિટ ઘણી વાર એમાં બધું આવે ને. નિગોદના દુઃખોનું વર્ણન બરાબર. ડુંગળી પ્યાજમાં બધું આવે છે. હમણાં જ કર્યું છે. હમણાં 2-3 દિવસ પહેલા કર્યું. બરાબર. સમજાણું કાંઈ? હા હા હા. એવા પરદ્રવ્ય માત્રથી રહી પરમ અર્થને પરમ પદાર્થ. હા હા હા. ચૈતન ચમત્કાર ત્રિકાળ અનંત ગુણનો માપ વસ્તુ પ્રભુ. હા હા. એને અંતરંગના અવલોકે છે. અંતરંગના અંતર અવલોકે પર્યાયમાં જ્ઞાનની પર્યાય એને અવલોકે છે. હા હા. એ પર્યાય કેવડી કેટલી તાકાત વાળી કે જે અમાપ ગુણની શક્તિનો સંગ્રહ પ્રભુ. હા હા હા. ભાઈ સમ્યક દર્શન એનો વિષય અને એને જાણનારી જ્ઞાનની પર્યાય કોઈ અલૌકિક ચીજ છે. અરે એવી એ ચીજ છે તેને જે અવલોકે છે એ પર્યાય છે. અમાપ એવો ભગવાન આત્મા એને જે જ્ઞાનની પર્યાય અવલોકે છે. પર્યાય ધ્રુવ ને ક્યાં અવલોકે? પર્યાય સિદ્ધ કરી અવલોકે છે. તેની શ્રદ્ધા કરે છે. હા હા હા. જે અમાપ શક્તિનો પ્રભુ સંગ્રહાલય અનંત ગુણોના સંગ્રહનો આલય સ્થાન ધ્રુવ ધામ
એને જે અંતરમાં પર સન્મુખ થી છૂટી પર સ્વ સન્મુખ થાય છે એને ત્યારે અવલોકે છે. ગઈકાલે તો જે સાંભળતો જુગલ કિશોરજી ની આવી તત્વ ચર્ચાઓ આવે ને હા ઘણી બધી બહાર નીકળી છે. હમ. તેમાં કોઈ વિધવા કોઈ આપણા જેવા ગયા હોય ને એમના ઘરે હા હા ચર્ચા કરે ને પછી સંબંધ સંયોજન પ્રાપ્ત કરવું એવું વાત કરે ને હમ તો એને શું કીધું કે સૌથી પહેલા તો આત્માનો અત્યંત મહિમા આવવો જોઈએ. એટલે ગુરુદેવ અત્યારે જે બધું કહે છે એ તો એનો મહિમાની વાત કરે છે. હા તો મહિમા ના આવતા હોય તો કોઈ સવાલ જ નથી મારા ઘર સંબંધ દર્શન માટે. એટલે બધું જે કહે છે અત્યારે ગુરુદેવ જેટલી બધી વાત કરી અત્યાર સુધીમાં હા ચૈતન્યના વિષયની દર્શનના વિષયની એ તો આપણે આવવું જોઈએ પહેલા. એવો ભાવ આપણે ના આવતો હોય તો પછી આપણે ટ્રાય કે સર્વ સંબંધ થતું નથી તો મતલબ નથી. આ બધું કહે ને રામજીભાઈ છે ને ગુરુદેવ ને બોલાવડાયો. રામજીભાઈ ગુરુદેવ ને બોલાવડાયો. ગુરુ નો બધા શક્તિ નો સંગ્રહાલય અને પેલા કે છે ને ઘી ના પેલા તાવે થાય નો ઘૂસે એટલો એનો મહિમાનો કોઈ પાર નથી. ગુણો નો તો કઈ એનો માપ જ નથી, અમાપ છે. દરિયો મોટો ગુણનો દરિયો એને જે જ્ઞાન અંતર્મુખ થઈને અવલોકે છે હા 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 અને એની જે શ્રદ્ધા કરે છે સમજાણું કાંઈ પ્રથમ અંતર પુરુષોત્તમ છે ને અને તદરૂપ લીન થઈ ચારિત્ર ભાવને પ્રાપ્ત થાય છે. શું કે છે કે જે અંતર આવી ચીજ છે તેનું જ્ઞાન કરી તેની શ્રદ્ધા કરીને તેમાં લીનતા થઈ જાય છે એને વ્યવહાર હોતો નથી. એને વ્યવહાર કઈ પણ જાણેલો પણ એને હોતો નથી. જે જાણેલો પ્રયોજન કયો હતો એ હવે આમાં રહ્યો નથી. અત્યારે કેવડી ભગવાન સિદ્ધ ભગવાન યાદ કરે એને વ્યવહાર નથી આવતો. એને પછી જાણવાનો ક્યાં સવાલ છે? એને વ્યવહાર હોતો જ નથી તો પછી જાણવાની ક્યાં વાત છે? એને નથી. શું કહ્યું કે પ્રથમ જે આત્માનો અનુભવ દર્શન જ્ઞાન થયું પણ જ્યાં જે પૂર્ણતા નથી ત્યાં આગળ એની અપૂર્ણ શુદ્ધતા ને અશુદ્ધતાના અંશો છે તેને જાણીનો પ્રયોજનવાન છે એમ કઈ હોતું 12મી ગાથા. સાધક ને હોય અને સવિકલ્પ દશામાં હોય એની વાત કરે અત્યારે. વ્યવહારને કોને હોય? સાધક ને હોય એટલે આપણને ના હોય. અને જયારે સાધક સવિકલ્પ દશામાં હોય ત્યારે હોય. એ નિર્વિકલ્પ થાય ત્યારે એને પણ ના હોય. બરાબર કથામાં આવી ગયું એની વાત કરે. અચ્છા અચ્છા બરાબર. એટલે કે તે વખતની જ્ઞાનની પર્યાય તે પ્રકારની શુદ્ધતાનો અંશ છે પૂર્ણથી અને અશુદ્ધતા બે છે. એને જાણેલો પ્રયોજન એટલે કે તે જ સાધક જીવને તે કાળે જ્ઞાનની પર્યાય સ્વને જાણે અને પરને જે પ્રકારે રાગ ને અશુદ્ધતા થોડી છે એનું જાણવું એ પોતાનો સ્વપર પ્રકાશ પર્યાય પ્રણમે છે. એને જાણેલો પ્રયોજનવાન કહ્યો છે. સમજાણું ખાય એ હવે પૂર્ણ જ્યાં થયું એ રહ્યું નહીં. સમજાણું કાંઈ કેવું વ્યવહાર આવ ત્યાં સુધી પૂર્ણ ચારિત્ર બંધ દિન થાય નહીં તથા ચારિત્ર આદિ ત્યાં સુધી એને
સ્વભાવનો આશ્રય ને અવલંબનનું જ્ઞાન શુદ્ધા થઈ, પણ છતાં ચારિત્રની લીનતા પૂરી થઈ નથી. તેથી એને આવો શુદ્ધતાનો અપૂર્ણ અંશ અને અશુદ્ધતાનો અંશ એવો બે હોય છે. એને જાણનારી પર્યાય જ્ઞાનની તે કાળે પોતાને કારણે સ્વ અને પરને પ્રકાશે તેવી સ્વતર પ્રકાશ પર્યાય થાય છે. તેથી તેને જાણેલો પ્રયોજનવાન કહેવામાં આવ્યો છે. જનાવરજી આવી વાતો છે. હા હા. પણ જ્યાં જ્ઞાન ને દર્શન ને સ્થિરતા જ્યાં પૂર્ણ થઈ ગઈ, પછી અપૂર્ણ શુદ્ધતા ને રાગ એ રહ્યો નહીં. એટલે જાણેલો જે પ્રેરણા હતો એ ત્યાં રહ્યું નહીં. હા 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 હા. અરે આ માર્ગ તો જુઓ જીવનભાઈ, આવું માર્ગ અને લોકો બિચારા એકાંત છે. એકાંત બાપુ ભાઈ અને વસ્તુ સ્વરૂપ બાપા એથી ઉલટા પરિણામના ફળ ભાઈ આકરા આવશે ભાઈ. એ બીજાથી જોયા નહીં થાય એવા દુઃખ થાય છે. હા હા, તને અત્યારે ઠીક લાગે આમ જાણે મેં હો અને લોકો પાગલ બધા ભેગા થઈને હા હા ભારી વાત કરે છે, સારી વાત કરે. વ્યવહારથી જોઈએ ને વ્યવહારથી થાય ને 11માં કહ્યું ને પરસ્પર વ્યવહારના ભેદનો ઉપદેશ કરે છે. એમાં તો અનાદિનું છે, નવું છે. जानेलो प्रयोजनवान कहा, उसको यहाँ पर क्या कुछ प्रयोजनवान હે वहाँ जानेलो प्रयोजन હા, એને અહીંયા કાઢી નાખ્યો. પૂર્ણ થયું એટલે પૂર્ણ થયું એટલે કાઢી નાખ્યું. અપૂર્ણ હતું. દ્રષ્ટિ જ્ઞાનનો વિષય તો પૂર્ણ છે, પણ અહીં પર્યાયમાં અપૂર્ણતા અને શુદ્ધતા પૂરી નહોતી. અને શુદ્ધ હતી ત્યારે તે પ્રકારનું જ્ઞાન સ્વને પરને તે જ પ્રકારે જાણતું પ્રગટ થતું. તે પ્રકારનું જ્ઞાન હવે પૂર્ણ થી હાર્યું નહીં. હા 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 હા. ભાષા તો સાદી છે બાપુ. ભાઈ તારી વાતો શું કરવી પ્રભુ, તારી પ્રભુતાનો પાર ન મળે. હા, એક એક પર્યાયમાં એની પ્રભુતા પસરી ગઈ છે. હા હા, કેમ કે એનામાં પ્રભુત્વ નામનો એક ગુણ છે, અને એ ગુણ છે એ અનંત ગુણમાં એનું રૂપ છે. હા 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 હા. અને અનંતા ગુણોમાં પ્રભુત્વનું રૂપ છે, અને એની પર્યાયમાં પણ પ્રભુત્વની પર્યાય પ્રગટ થાય છે. એ અખંડ પ્રતાપિત સ્વતંત્ર શોભિત, જેને રાગના નિમિત્તની અવલંબનની જરૂર નથી. એ રીતે અખંડ પ્રતાપિત સ્વતંત્ર સ્વાધીન પર્યાય એક પ્રભુત્વ ગુણની થાય, એવી રીતે અનંતા ગુણની પ્રભુત્વ ગુણને કારણે પોતાનું પણ સ્વરૂપ એવું છે માટી. સ્વતંત્રપણે સ્વાધીનપણે જેનો કોઈ પ્રતાપ ખંડ કરી શકે નહીં, એવી ગુણની પર્યાયનું પરિણમન સ્વતંત્ર પોતાથી થાય છે. હા હા, એને વ્યવહારથી આ થાય, નિમિત્તથી આ થાય, એ વસ્તુના સ્વરૂપમાં નથી. સમજાણું કે હા હા હા, આવી વસ્તુ છે. સાંભળવી કઠણ પડે એવી પેલી થાય. હા હા હા. બાપુ પ્રભુ તું છો આવો ને, તું છે એની વાત આવે છે આપણે. હે હા 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 હા. એ ચૈતન ચમત્કાર માત્ર પ્રભુ એનું જ્ઞાન શ્રદ્ધા થઈ અને પછી લીનતા પૂર્ણ થઈ ગઈ. એને પછી અપૂર્ણતા જે શુદ્ધતા નો અંશ ને અશુદ્ધતા
એ છે નહીં, એથી એને વ્યવહાર નહીં છે નહીં, એથી વ્યવહારનું પ્રયોજન પણ જાણવું રહ્યું નથી. હા હા સમજાણું કાંઈ? હે હા 19મી સાચી વાત છે. 19મી વાત અમારે રાખી છોટાભાઈ કે છે મારે ચૂડાવાળા કે આ ફેરે પહેરી ગાતાથી બહુ સારું ચાલે છે એમ કે 19મી વાર. છોટાભાઈ આ છોટાભાઈ કોણ આપણે કોણ હા હા ચૂડાણી કીધું. છોટાલાલ રાયચંદ કોણ ના કોણ? ઈ છોટા આપણા અ, છોટાભાઈ કીધા ને હા, આપણે ચુડામાં છે ને 4 ઘર હતા ને, હા ગોકળદાસ ચુલાલ, એક આપણું, અને ઈ આ છોટાભાઈ કોઈક એટલે આપણે બધા સોનગઢમાં હતા. ઘર. હા હે સોનગઢમાં હતા હા છોટાભાઈ. છોટાભાઈ. આમ તો છોટાભાઈ અમારા સાધક સદનની સામે રહે છે ને, ઈ છોટાલાલ ઈ ચુડાલા જ છે હો, ઈ ચુડાલા છોટાભાઈ. છોટાલાલ અચ્છા. રાયચંદ કે એવું કંઈક કહેવાય. હા હા એ લોકો જોડાયા છે. હા ત્યાં ચંદ્રકાંત ને પૂછે રજની. ઓકે હા એ બધા ગોસડિયા ચુડાલા બધા હમ. બધા આ ભાગી છોટાભાઈ ગયા. ગોસલિયા આ છોટાભાઈ ગોસલિયા હતા. ના ગોસડિયા નહીં, ખંધાર હતા. ખંડાર કંધાર હા ખંધાર. આપણે પેલા કંકુભાઈ બા કહીએ ને, હા 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 એ હા એ લોકો બધા આપણે શું કહેવાય પાસરો હોય ને એની સામે ઘર હતા. ઓકે કહેતા અંદર આવીને કહેતા ના ગાવો બાપા. હા હા એ ભગવાને કર્યો છે એમ છે કે ભગવાને કર્યો નથી. આ કઈ પોતાનું કર્યું પણ પરનું કઈ કર્યું નથી. એ તો એની ચીજ સ્વતંત્ર છે. હા હા ભગવાન તો એમ કે છે કે તારા સ્વરૂપની પ્રાપ્તિ માટે તારો ગુણ એવો છે કે અમારી અપેક્ષા વિના તારું પણ થાય એવો તારો ગુણ છે. હા અમે દેવગુરુ ને શાસ્ત્ર જે પર છીએ અને પરની અપેક્ષાથી તારામાં કઈ લાગ થાય એ સ્વભાવ તારો છે જ નહીં. હા હા ત્યારે કે એને થાય છે ને કે થાય છે તેને જાણવાની પર્યાય સફર પ્રકાશમાં જાણે છે. હા હા પછી એનો ફળ આવ્યો. પ્રચાર કઈ ન મળે. એ તો પેલો એટલું આવ્યો કે આ આત્માથી જ્ઞાન છે એવો ભેદ આવ્યો એટલી વાત એ એને અનુસરવું નથી, અનુસરવાનું અભેદને છે. અને પછી પણ જયારે પર્યાયમાં પૂર્ણતા નથી ત્યાં સુધી અપૂર્ણ શુદ્ધતા અને અશુદ્ધતાનો અંશ હારે છે. જુદા જુદા અંશ એમ છે. હા 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 એને જાણેલો પ્રયોજનવાન છે. એટલે કે તે વખતે તેનું જ જ્ઞાન એ રાજ છે ને અશુદ્ધતા છે એની અપેક્ષા રાખ્યા વિના જ્ઞાનનો પર્યાય પણ સ્વતંત્ર સ્વથી જેની અખંડતાના સ્વતંત્રતાથી શોભાયમાન જેની પર્યાય છે એને કોઈ રાગ છે માટે એનું જ્ઞાન થાય એવી પણ અપેક્ષા નથી. હા હા સમજાણું કઈ? એની તે સમયની જ્ઞાનની પર્યાય
સ્વપર પ્રકાશકપણે તે કાળે તે જ પ્રકારની ઉત્પન્ન થવાની સ્વતંત્રથી શોભે છે. એને કોઈ રાગ છે માટે સ્વપર પ્રકાશક પર્યાય થઈ એમ નથી. હા 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 આ વસ્તુ તત્વજ્ઞાન થી જ કોઈ જુદી છે. હા 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 આ તો મહા ઊંડું પાતાળનો કૂવો, પાતાળના પાણી એના પાર આવે હે કઈ જનાળામાં કઈ હતું ને કે પાતાળ પર પાણી તરત તૈયાર હતું. બહુ ખોદ્યું, ઘણું ખોદ્યું, નીકળ્યું નહીં. એક 4 તો કોની પથ્થર નીબળી રહી ગઈ પાતાળને તૂટવા નહીં. તો થાકી ગયા, રહી ગયા, થયું નીકળ્યું નહીં. એમાં એક આવી જાન સમજે ને દુલ્લા લગન 10 વારનું ટાણું 10 સાડા 10 કે હવે અહીંયા કૂવો છે તો આપણે અહીં આ કરીએ નાસ્તા કરે ને લાડવાને ખાય ને જાના લગન એક ક્યાંક આગે જમો છે ત્યાં સાડા 10 થઈ ગયા. તે કૂવો છે તો ઉઠી રહે. ત્યાં આમ જોવે પાણી ન મળે. એમાં એક જણો માણસ કે ભાઈ આ માથે પથરા પડ્યા મોટા 25 મણના નાખો ને એમાં એક થોડો જ્યાં નાખ્યો બોલી 4 તો તૂટી પાણી શેડ ઉડી અંદર શેડ ઉડી આમ અંદર. ત્યાં તો પાણીનો પ્રવાહ છે ને નીચે પાતામાં જોરદાર. હા હા પાણી ભર્યું છે એમ આત્મામાં પાણી ભર્યા છે ગુણના ઊંડા ઊંડા. હા હા અમારે નથી કેતા પાણી વાળો સાહેબ મારો છોકરો હે પાણી વાળો એટલે તાકાત વાળો. એમ ભગવાન અનંત પાણી વાળો છે. હા 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 જેના તળિયામાં પાતાળમાં પાર નથી, જેનો પાર કેવળી પામી શકે, જ્ઞાન પામી શકે, બાકી પાર તર્કથી મેળવી શકાય એવી ચીજ નથી. હા 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 એવા ચૈતન ચમત્કાર માત્ર અવલોકે છે એમ છે ને. તેમને વ્યવહાર નહીં કાંઈ પણ પ્રયોજન નથી. એટલે કે એને વ્યવહાર નહીં નો વિષય જ રહેતો નથી. હા 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 સમજાણું કાંઈ આવો માર્ગ છે ભાઈ. જ્યાં સમ્યક દર્શન જ્ઞાન થયું, પૂર્ણાનંદના નાથના એ દીદારના દર્શન થયા. હા હા અદ્ભુત નાથ પોતે પ્રભુ એની પ્રતીત અને જ્ઞાન થયા પણ એમાં નિંદા પૂર્ણ ન થાય ત્યારે સુધી એને શુદ્ધતા અને અશુદ્ધતાના અંશો પર્યાય છે તે વ્યવહાર નહીં નો વિષય છે. પર્યાય છે ને શુદ્ધ નો અંશ નહીં વ્યવહાર નો. એટલે વ્યવહાર નહીં જાણેલો એટલે તે કાળે તે જ જ્ઞાનની પર્યાયની ઉત્પત્તિ તે જ પ્રકારે સ્વપરને પ્રકાશે તેવી જ ઉત્પત્તિ થાય. એને એમ કહ્યું વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. પણ જ્યાં પૂર્ણ દશા થઈ ત્યારે એને શુદ્ધતા અપૂર્ણ ને અશુદ્ધતા હતી રહી નહીં, પૂર્ણ શુદ્ધતા થઈ ગઈ. એટલે જ્ઞાન પર સ્વપર પૂર્ણ ને પ્રકાશે એવું જ્ઞાન થઈ ગયું. અધૂરાને પ્રકાશે એવું જ્ઞાન જે હતું એ ત્યાં રહ્યું નહીં. હા 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 કેવળ જ્ઞાન કેમ તેની વાત કરી? કેવળ જ્ઞાન અચ્છા એવી પૂર્ણ દશા થઈ ગઈ ત્યારે અશુદ્ધ અપૂર્ણતા અશુદ્ધતા હતી તે રહી નહીં, પૂર્ણ શુદ્ધતા થઈ ગઈ. એટલે એ જ્ઞાન પણ સ્વપર પૂર્ણને પ્રકાશે છે એવું જ્ઞાન થઈ ગયું. અધૂરાને પ્રકાશે એવું નહીં. એટલે કેવળ જ્ઞાન થયું. દેવીલાલજી આવો માર્ગ છે આ દિગંબર ધર્મ. આજે અત્યારે જે ગુરુદેવ પ્રવચન કરે છે એ ટાઈમમાં
કૂતરાઓ આવતા હતા છેક સુધી સ્વાદે અચ્છા અચ્છા હવે ત્યાર પછી તો આ લોકો કરે આખું ને પેવિંગ ને બધું અચ્છા અચ્છા હવે કૂતરા નથી આવતા અંદર કમ્પાઉન્ડ ની અંદર અચ્છા. એ વખતે કૂતરા આવતા હતા હા 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 છેક સુધી બીજી રીતે કહીએ તો આ આત્માની પર્યાય જ્ઞાનની એક સમયની પર્યાય એને છ દ્રવ્ય જાણવાનો એનો સ્વભાવ છે. અને એ પર્યાય ત્યારે માની કહેવાય કે છ દ્રવ્યો એમાં અનંત તીર્થંકર સિદ્ધો આવ્યા, નિગોદનારીઓ આવ્યા, સાક્ષાત વર્તમાન મહાવીરમાં બિરાજનારા એ દ્રવ્યો એમાં આવ્યા. એવા અનંતા દ્રવ્યોને એક સમયની પર્યાય ભલે શુદ્ધજ્ઞાનની હો તે જાણવાની તાકાત વાળી રાખે છે. એટલી એક સમયની પર્યાયને જેને પ્રતીત કરી એને છ દ્રવ્યને માન્યા છે, પણ તે તો હજી વ્યવહાર છે. હા 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 હા. એક સમયમાં અનંતા તીર્થંકરો સિદ્ધોની માન જાણ્યા પર્યાય એનો સ્વભાવ જેવો છે. પણ એક પર્યાયને જ્યાં સુધી માને ત્યાં સુધી હજી તો વ્યવહાર નહીં છે એનો. હા હા હા. વ્યવહારી નો વિષય પર્યાય છે એ પર્યાય જ્યાં સુધી માને છે ત્યાં સુધી વ્યવહાર નહીં બરાબર છે. છૂટીને દ્રવ્યમાં જાય ત્યારે નિશ્ચય આવશે. હા. એ છૂટીને દ્રવ્યના જ્યાં ટીકાળો જેમાં એક એવી પર્યાયોની અનંતી એક એક ગુણમાં સંગ્રહ પડ્યો છે. એ અનંતા ગુણોનો પ્રભુ હા 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 અનંતી શક્તિઓ એટલી સંખ્યા એમ એક એક શક્તિ પ્રભુત્વ ગુણથી ભરેલી છે. હા હા હા. અને તેની પર્યાય પણ પ્રભુત્વ ગુણની પર્યાય છે. એની પ્રભુત્વ ગુણની પર્યાયને પર કોઈ ખંડ કરી શકે કે પરની અપેક્ષાથી તે પ્રભુત્વ ગુણની પર્યાય અથવા બીજા ગુણોમાં પણ પ્રભુત્વનું રૂપ છે, બીજા ગુણોની પર્યાયમાં પણ પ્રભુત્વનું રૂપ છે. તે બીજા ગુણની પર્યાયને પણ પરની અપેક્ષા હો તો તે પર્યાય ઉત્પન્ન થાય અને પર્યાય રહે અને પર્યાય વધે. હા હા હા. એમ નથી માનો ન માનો જગત ગમે તે કહો, સમજાણું કાંઈ આવો વસ્તુનું શું હરિયા બોલાય બચાર લખ્યું જાપાન વાળાએ કે એક તો આવો જૈન ધર્મ અનુભૂતિ રૂપ ધર્મ અને નિર્વાણ રૂપ આત્મા, એટલે આપણે મુક્ત સ્વરૂપ આત્મા કહીએ, એને નિર્વાણ કહીએ. આત્મા પોતે મુક્ત સ્વરૂપ જ છે, સ્વભાવ શક્તિ સ્વરૂપ મુક્ત સ્વરૂપ જ છે. એને નિર્વાણ લીધું બિચારે જાપાન. એને એમ કહ્યું અત્યારનો આ ધર્મ વાણિયાને હાથ આવ્યો. કેટલા વાગે જવું છે? નિર્વાણ છે ને એટલે બુદ્ધની અસર હોય ને, બુદ્ધની ચાલ, બંધ કરું છું. બુદ્ધમાં નિર્વાણ આવે. નિર્વાણ બુદ્ધ આવીને ખાઈશું. મારે તો મેં તો ખાધું છે. મહેશ ની વાત કરીશ. સોરી ગોડ. આ નિર્વાણ લીધું, નિર્વાણ, કારણ કે બુદ્ધની અસર જાપાનીઝ ને બુદ્ધની અસર હોય ને એટલે. હા હા હા. અને વાણિયા વેપારના વ્યવસાયમાં ઘૂસી ગયા છે હિંમતભાઈ લોઢામાં ને. હા હા હા. એ લખ્યું છે ને વાણિયા વેપારી આમાં ગૂંચાઈ ગયા વ્યવસાયમાં. એમાં આ શું ચીજ છે એના નિર્ણય કરવાને નિવૃત્તિ પણ દે નહીં. એક તો વેપારના ધંધામાં ગૂંચાઈ ગયા, બીજા પાછા બાયડી છોકરાને કુટુંબને હાલ જાળવવાની એની અરે હા 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 હા.
રાજી રાખવાન હા કરવા રમત્યું કરવી ના Rajni, I need to go. વેપારના વ્યવસાય ઉપરાંત આ શું કીધું? મેં તો કઈ કીધું? આ તો બધાને હોય. એ જૈન ધર્મનો મરમ છે તેના નિર્ણય કરવા માટે વાણિયા વેપારનો વ્યવસાય વાળા નવરા નથી. અને ભાઈએ તો લખ્યું છે જગમોહનલાલજી, અરે આ લોકો આવા જાપાનના મિથ્યા દ્રષ્ટિઓ તે અનાર દેશમાં રહેલા એવા વિજ્ઞાનની શોધ કરતા કરતા આવું જેણે જૈન ધર્મનું રૂપ કાઢ્યું. આપણે જૈન લોકો પ્રમાદી થઈએ એમ લખ્યું બિચારો જગમોહનલાલજી. હે છે ને વાંચ્યું, બતાવ્યું હતું આપણે રાતે વાંચ્યું તો મોહનલાલજી, રાત ના 2-3 પ્રમાદી. અરે વાણિયા આપણે એમ કે જૈન એ લોકો આવું શોધીને કાઢે કે જૈન નું સ્વરૂપ આવું છે, અને તમે વાણિયા વેપારી જૈનમાં ને કઈ નિર્ણય ના ઠેકાણા ન મળે. હા 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 હે હવે એને માટે નિર્ધાર કરવું, નક્કી કરવું એમ નહીં કે પાછું તૈયાર થાવ, પ્રમાદ અને છોડો, બહારના વ્યવસાયમાં રોકાણ છોડી દેવો. હા હા ભાઈ નથી આવ્યો ને, હસમુખ નથી આવ્યો, બપોરે આવે ને, બપોરે આવે નહીં હસમુખ. મારે ગાંધી છે ને હસમુખ બોટાદનો, મારે 42 વર્ષની ઉંમર, 2-3 લાખની પેદાશ, દુકાને લોઢાની મુંબઈ, પોતે જાતે દુકાન કરેલી. એ ગાંધી તમારામાંથી આ હસમુખ કાંતિલાલ, હા 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 3-3 લાખની પેદાશ પોતે કરેલી, 42-42 વર્ષની ઉંમર. એક છોકરો છે 10 વર્ષમાં 11 છોડી તે ભાઈઓને કે ભાઈઓ હવે મારે કઈ આ ધંધો કરવો નથી. ભાઈ આપણે 3 ભાઈઓ છે, મારો 3જો ભાગ આવે ને મને 4થો ભાગ આપો, પણ હવે હું દુકાને નહીં આવું. દુકાન આવે છે ઘણી વાર બપોરે, આ તો આજ આવે તો આવે, કાલ નથી આવે નહીં, હે કાલ નથી આવે, શનિવાર રવિવારે ખાય ત્યાં. હે એને એકદમ એમ થઈ ગયું કે અરે આપણે કરવાનું તો રહી જાય ને આ શું છે. છોકરા હોય 5 લાખ આપ્યા ચિમનભાઈ, 2 ભાઈઓ એ 2-3 લાખની પેદાશ વર્ષની, પૈસા ઘણા છે, 5 લાખ આપ્યા. ભાઈ તો મને 5 લાખ આપી, બસ કઈ બોલ્યા નહીં, બસ મારે બસ છે બાપુ. 5 લાખમાં 5,000 મહિને વ્યાજ આવે, બસ મારે વાપરીશું. આ શાસ્ત્રોમાં છોકરો દેવું દયામાં ગરીબ માણસો આવે એ જોયું છે ને, ગરીબ પણ પોતે, એટલે ગરીબ પણ દેખીને દયા આવી જાય, ભાઈ 5 રૂપિયા લઈ જા બાપ લઈ જાય. મહિને 5,000 વ્યાજ આવે, આ રીતે વાપરી નાખે. 5 લાખ પડ્યા છે. આવે છે બપોરે વારંવાર, શનિ રવિવાર આવે છે, એકાંતર આવે છે. 42 વર્ષે સંતોષ કર્યો, અને અહીં તમારે કરોડો રૂપિયા ને 50 લાખ 10 લાખ હોય, 20 લાખ તો હક નથી કઈ. એવો ડાકો બેહાર્યો મારે. ગાંધી કુટુંબમાં બીજા પૈસા વાળા ઘણા છે, હીરાલાલ ને ચંપકલાલ ને ભરણાવા થાય. ભાઈ મને આપણે 3 ભાઈ કરીને હું પોતે દુકાનનું, પછી 2 ભાઈઓ પછી આવેલા. ભલે આયા બાપા, ભાઈ આ બધું તારું છે,
મને ત્રીજો ભાગ આવે ને, મને ચોથો આપો. જે તમને આપવો વસ્તુ હોય મને ચોથો આપો. બરાબર. પણ હવે હું દુકાન બિલકુલ આવવાનું નથી. દુકાન મારે માટે જવા બંધ છે. કાફી સંતોષ. હે બહુ સંતોષ. નિવૃત્તિ કરીને અને ત્યાં ઘરે વાંચન, બસ શાસ્ત્રોનું વાંચન. સવારે શરૂ થાય ત્યાં ભાઈ હરમેશના ભજનો, આપણે ઘાટકી શું કહેવાય, ઘાટકોપર વાળા ઘાટકી ખંડ યાદ આવે છે. ઘાટકોપર છે ને રમેશ સવારમાં દેખે, ગુરુજી મારા ચેતન ને મને સમજાવો, આવું પેલું શરૂ કરે. ગુરુજી મારા ચેતન ને સમજાવો, એ હોય શરૂ કરે. આખો દિયા કઈ લેવા દેવા ધંધો વેપાર કઈ. અરે બાપુ કરવા જેવું આ છે, અરે જવું છે ક્યાં ભાઈ. આ બધા સંયોગો છૂટી જશે બાપુ. આ ક્યાં તારા છે. રાગનો સંયોગી ભાવ પણ પ્રભુ તારો નથી, તો આ ચીજ ક્યાંથી આવી, તું ક્યાં રોકાઈ ગયો, કોને હાચવવા. જેને હાચવવો તો એને હાચવવો નથી, જેને હાચવી શકતો નથી તેને હાચવામાં રોકાઈ ગયો, અને આમાં હાચવી શકે છે ત્યાં આવતો નથી. અહીં કે છે કે જ્યાં આગળ ભગવાન આત્મા પૂર્ણ ચૈતન્ય ચમત્કાર નો જ્યાં જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું, અને ચારિત્રની પૂર્ણતા જ્યાં થઈ ગઈ, પછી અપૂર્ણતા છે નહીં. એથી અપૂર્ણતાને જાણતું જ્ઞાનને વ્યવહાર કહેવામાં આવતો હતો. એ કોઈ પોતાનો પર પ્રકાશ પર્યાય, પણ પરની અપેક્ષા એને વ્યવહાર જાણે છે એમ કહેવામાં આવતો હતો. એ પૂર્ણ દિશા જ્યાં થઈ ત્યારે વ્યવહાર રહ્યો નહીં, તેથી જાણેલો પ્રયોજનવાન એને છે નહીં. એકલો અનુભવ આનંદનો કેવો જ્ઞાન વિશેષ કહેવાય. હવે ટાઈમ છે આપણી પાસે. કેટલા જણા છે બાકી? હવે 5 જણા છે, 6 જણા. વિડીયો બંધ છે બધા. 8 ના 6 જણા. નીતા છે, નીતા છે, રંજનાબેન છે. આઈફોન કોણ છે? આઈફોન વિડીયો બંધ છે. રંજનાબેન નો નંબર કોણ છે? રસિકભાઈ નથી. કરવું હોય તો થોડા સવાલ જવાબ થશે. સવાલ કરવા તો સવાલ જવાબ કરવા છે. ચોથી ગાથાના, 12મી ગાથાના કરી નાખી. થોડો ટાઈમ છે. મહેશભાઈ છે ને? મહેશનું ઠેકાણું નથી ને. 6 જણા મોટા. 12મી ગાથા લેવી છે આપણે. 12મી બાકી હતી ને? 12મી જવા દે. 12મી મોટી છે. દેવી છે 12મી ગાથા. આપણે કર્યું નથી કરી. 12મી બહુ મોટી છે. જે બાકી હોય એથી ચાલુ કરો. પેલા કળશ છે. હા, 11મી કરેલી, 12મી મને જ બાકી હતી. 11 સુધી કરેલું તું નહીં? હા, 12મી ધર્મચર્ચા, તીર્થ તીર્થ તીર્થફળ અને તીર્થફળ બાકી હતું ને. કેવળ જ્ઞાન વ્રત તીર્થ જો આપણે સદબુદ્ધ વ્યવહારથી કહેતા હોઈએ તો શું સામે લાગુ પડશે? તીર્થને આપણે અસદબુદ્ધ વ્યવહારથી કહીએ તો શું લાગુ પડશે સામે? તીર્થફળ સદબુદ્ધ અને તીર્થફળ અસદબુદ્ધ, સામે સામે શું આવશે? તીર્થ સદબુદ્ધ વ્યવહારથી કહીએ, બધામાં સદબુદ્ધ છે એટલે ના તીર્થને આપણે અસદબુદ્ધિ કહેતા હોય
તો શું સામે આવે? દાખલા તરીકે તીર્થ ફળ, તીર્થનું ફળ એ તો એક તો કેવળ જ્ઞાન અને પુણ્યની પ્રાપ્તિ. આપણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની આ બી નો ભાવ. પર્યાય એ સત્પુરુષ વ્યવહારથી જો તીર્થ જો સત્પુરુષ વ્યવહારથી કહે, સત્પુરુષ વ્યવહારથી ડી તો એકની સાથે ડી તીર્થ અને સદબુદ્ધ વ્યવહારથી તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય એટલે 1 અને હા. ડી. તીર્થને અસદબુદ્ધ હા. વ્યવહારથી કહીએ તો અસદભૂત વ્યવહારથી પુણ્યની પ્રાપ્તિ. વ્રતાદિનો વિકલ્પ નો વ્રતાદિનો એ તો પુણ્યની પ્રાપ્તિ તો તીર્થ ફળ થયું. હા સદબુદ્ધ વ્યવહારથી કહીએ અસદભૂત વ્યવહારથી વ્રત તપાદી વ્રત તપાદીનો વિકલ્પ. પછી તીર્થ ફળ સદબુદ્ધ વ્યવહારથી કહીએ તીર્થનું ફળ તો તો કેવળ જ્ઞાન, જ્ઞાન કેવળ જ્ઞાન. અને અસદબુદ્ધ વ્યવહારથી કહીએ તો પુણ્યની પ્રાપ્તિ. પુણ્યની પ્રાપ્તિ. બરાબર? હા કે નહીં? મેં નીકળી ગયો હવે. ચાલો પછી સાચું કહેજો 2. વ્યવહાર નહીં સર્વ જીવોને સદાકાળ પ્રયોજનમાન છે. ખોટું. ખોટું. બોલો બીજા બધા બોલજો. વ્યવહાર નહીં કોઈ જીવોને કોઈ વખત પ્રયોજનમાન છે. ખોટું. સાચું. ખોટું. સાચું કેમ? બીજું વ્યવહાર નહીં કોઈ જીવોને કોઈ વખતે પ્રયોજન હોય છે. બરાબર છે. સમકિતિ લોકોને સાધક જીવને સવિકલ્પ દશામાં પ્રયોજનમાન છે. હા તો સાચું સાચું પછી સાચું. ત્રીજું કોઈ વખતે અર્થાત જ્યાં સુધી નિશ્ચય સહિત વ્યવહાર હોય છે ત્યાં સુધી. કોઈ વખતે સાચું અર્થાત જ્યાં સુધી નિશ્ચય સહિત વ્યવહાર હોય છે ત્યાં સુધી. હા એટલે એ સાચું સાચું સવિકલ્પ સાચું. બરાબર. 4 પ્રયોજનવાન છે અર્થાત આદરવા યોગ્ય છે. ખોટું. પ્રયોજનવાન છે અર્થાત આદરવા યોગ્ય છે. ના ખોટું. બરાબર ખોટું. ખોટું કોને વાતે? હા આદરવા યોગ્ય નથી. પ્રયોજનવાન છે ખાલી જાણેલો પ્રયોજનવાન છે, આદરવા યોગ્ય નહીં. 5 વ્યવહારની સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી અર્થાત વ્યવહારની છે જ નહીં એમ નથી. સાચું. સાચું. બરાબર. કેવળ જ્ઞાન થતા શુદ્ધ નહીંની પૂર્ણતા થાય છે. સાચું. 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 ઓકે. 7 અપરમ ભાવે સ્થિત જીવો અર્થાત મિથ્યા દ્રષ્ટિ જીવો. ખોટું. એ તો સાધક છે ને અપરમ ભાવમાં તો. બરાબર છે. બધા બીજા બધા એગ્રી થાવ છો બધા? એવરીબડી એગ્રીઝ? બીજું કોઈ છે જ નહીં ને. જીતા છે અને બીજું કોઈ આઈફોન કોણ છે? આઈફોન મહેશ કાકા ક્યાં ખોવાઈ ગયા? ના એક વાત કરતો કોઈ સાથે મને જ ગયો. અચ્છા સારું. અપરમ ભાવે સ્થિત જીવો એટલે સાધક. હા એટલે આવજો. અપરમ ભાવે સ્થિતા વ્યવહાર દેશિતા અર્થાત ચોથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાન વર્તી જીવોને વ્યવહાર ધર્મમાં પ્રવર્તવાનો ઉપદેશ કરવામાં આવ્યો છે. બરાબર. સાચું. ચોથું. અમે 8મું. 9મું વ્યવહાર ઉપદિષ્ટ શુભ ભાવોને આત્મા વ્યવહારે કરી શકે છે. વ્યવહાર ઉપદિષ્ટ શુભ ભાવોને આત્મા વ્યવહારે કરી શકે છે. બરાબર છે કે નહીં? વ્યવહારે કરી શકે છે ને, નિશ્ચય નહીં. વ્યવહાર ઉપદિષ્ટ શુભ ભાવો કરી શકે શબ્દ બેસતો નથી. હોય છે વ્યવહારે પણ વ્યવહારે હોય છે. કરી શકે તો પાછું કરતું તો એવું. અચ્છા ઓકે. નિષેધ કરવા યોગ્ય નથી અર્થાત તે નથી એમ નથી. બરાબર છે. સાચું. ઓકે. બરાબર. વ્યવહારને કથનચિત નિષેધ કરવા યોગ્ય છે. ખોટું. સાચું. સાચું હશે ને? વ્યવહારને કથનચિત નિષેધ કરવા યોગ્ય છે. કથનચિત નિષેધ કરવા કોઈ યોગ્ય છે. અપેક્ષાથી નિષેધ, કારણ કે આદરવાની દ્રષ્ટિએ
એ નિષેધ્ય છે. બરાબર. ઓકે. શુદ્ધ નયની પૂર્ણતા થતા એટલે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતા શુદ્ધ નયનો આશ્રય લેવાનું બંધ થાય છે. ખોટું. શુદ્ધ ખોટું? નહીનો તો હંમેશા આશ્રય લેવાનો જ હોય છે. ને પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછીની વાત છે. પણ તો બી પછી એ રીતે જ પરિણમે તો એનો આશ્રય તો લે જ ને. ના, પણ એ શુદ્ધ નયનો આશ્રય પરિણમે નથી તો પછી એને શુદ્ધ નય હોતો જ નથી ને. નહીં જ ન હોય ને પછી. કેવળ જ્ઞાની શુદ્ધ નય જ હોતો નથી. એટલે હું શુદ્ધ નહીં શુદ્ધ દ્રવ્ય ને કઉ છું. આ પેલા વ્યવહાર ને નિશ્ચય નહીં માયલું નહીં. પછી એને શુદ્ધ નયની આશ્રયની પૂર્ણતા આશ્રયની થતા એટલે કેવળ જ્ઞાનની દ્રવ્ય પ્રાપ્તિ થતા. કહેવાય. શુદ્ધ નહીં પૂર્ણ થયા પછી આશ્રયની જરૂર જ નહીં. પછી જરૂર નથી. પછી એનો આશ્રય શુદ્ધ નયની પૂર્ણતા થયા પછી અચ્છા, કેમ તેની પ્રાપ્તિ બરાબર. થયા પછી શુદ્ધ જરૂર નથી. યોગી આવતું હતું ગુજરાત પર. ઓકે, આપણે અત્યારે કહીએ છીએ, ના નથી આશ્રય લેવાનું બંધ થાય છે. હા. વ્યવહાર નહીં જાણેનો પ્રયોજનવાન છે, અર્થાત સમયે સમયે સાધક જીવની શુદ્ધતા વધતી જાય છે, અશુદ્ધતા ઘટતી જાય છે, તે સમયે તેનું જ્ઞાન થવું. બરાબર છે. બરાબર. બરાબર. 14 વ્યવહાર દેશિતા નું વાચ્ય શ્રીમાન અમરચંદ્રાચાર્ય તેમની ટીકામાં જાણેલો તે કાળે પ્રયોજનવાન છે એમ દર્શાવ્યું છે. વ્યવહાર દેશિતા વાચ્ય શ્રીમાન. સાચું સાચું. બરાબર. સાચી વાત છે. 15 વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં બંને એક સમયે આદરણીય થઈ શકે છે. પછી ને એક સમય ખોટું ખોટું. એક સમય વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં બંને એક સમયે એક સમય આદરણીય થઈ શકે છે. ખોટું ને. ખોટું. ખોટું. બરાબર. બરાબર. ખોટું. ઓકે. 3 મુનિને ઊંઘ ફક્ત એક પ્રહર 3 કલાકની જ હોય છે. ખોટું. 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 એટલે અડધી સેકન્ડ. હા. પાછલા પોરે પોણી સેકન્ડ. પોણી સેકન્ડ. પોણી સેકન્ડ. 2 સાધક અવસ્થા વખતે બાધક અવસ્થા હોતી નથી. સાચું. ખોટું. 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 કેમ? સાધક વખતે સાધક બાધક હોય, બાધક હોય ત્યારે જ સાધકા થાય ને. એ તો પૂર્ણ થઈ જાય. સાધક વખતે બાધક હોય ને. ન હોય. બે માંથી એક જ હોય ને. નહીં, સાધક ના, દશાના બાધક ન ટાઈમમાં હોય. બાધક ન હોય ત્યારે જ સાધક હોય. નહીં, સાધક અવસ્થા વખતે બાધક હોય. હા, સામાન્ય પછીલા ગુણસ્થાનમાં તો સંકિત જીવને ત્યારે રાગ આવે છે ને. સાધક નહીં તો વિતરાગ થઈ જાય. કામ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. એટલે એને સાધક વ્યવહાર નહીં અવસ્થા. જાણેલો પ્રયોજનવાન છે. ઓકે. જે પુરુષો છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે, એટલે કે કેવડી ટીકાના આ કથનમાં 7માંથી ઉપરના ગુણસ્થાન પરથી મુનિરાજની વાત કરવામાં આવી છે. જેઓ છેલ્લા પાકથી ઉતરેલા ખોટું. ઉત્કૃષ્ટ છેલ્લે આ તો હજી હા તો બરાબર. સાધકો છે ને, હજી તો 7માંથી ઉપરના તો સાધક છે. એને અનુભવે છે. એટલે આ 7મા ગુણસ્થાન પરથી ઉપરના મુનિરાજની વાત બરાબર છે ને. સાચું છે ને. ઉત્કૃષ્ટ તો છેલ્લો તાપ કયો ને. ઉત્કૃષ્ટ ભાવને છેલ્લા પાકથી ઉતરેલા એટલે આઠમાંથી તો પછી ઉપરના એટલે 8મું આવ્યું ને. તો 8મું, કેવડી 9મું. કેવડી આવી ગયા. જે પુરુષો છેલ્લા પાકથી ઉતરેલા એટલે 14 વલાથી ઉપર, અમે 16 વલાથી ઉપર. હા, ઉત્કૃષ્ટ ભાવના હોય છે. તો પછી આ ખોટું કહેવાય. હા, 7માંથી ઉપર નહીં, પૂર્ણની જ વાત છે. 16મી ની ઉપર, 16મી ની ઉપર બોલો. કેવડી ને. તો આ ખોટું કહેવાય. ઓકે. જગન્ય દશાની ઉપરની કોઈ પણ અનુત્કૃષ્ટ દશાને મધ્યમ ભાવ કહે છે. કોઈ પણ બરાબર છે. બરાબર છે. જગન્યની ઉપર
એટલે જગન્યની ઉપર અને ઉત્કૃષ્ટની નીચે. ઉત્કૃષ્ટ નીચે હા, પણ લખ્યું નથી પણ આવી ગયું આની અંદર એમ. અનુકૃષ્ટ લખ્યું ને, અનુત્કૃષ્ટ. ના ના ના, જગન્ય દશાની ઉપરની કોઈ પણ અનુત્કૃષ્ટ દશાના બરાબર છે. બરાબર છે, એટલે આવી ગયું. 5, કેવડીને શુદ્ધાન હોતું નથી, તેથી તેમને નય હોતા નથી, માટે તેમને શુદ્ધ નય લાગુ પડતો નથી. આમ સાચું. નક્કી થાય છે કે દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નય જ્ઞાતવ્ય છે. શુદ્ધ. બરાબર આ કથન કેવડીને શુદ્ધ જ્ઞાન હોતું નથી, અલગ છે. તેથી તેમને નય હોતા નથી, માટે તેમને શુદ્ધ નય લાગુ પડતો નથી. આમ નક્કી થાય છે કે દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નય જ્ઞાતવ્ય છે. આ કથન 7મા 8મા આદિ ગુણસ્થાન વર્તી મુનિને માટે હોય છે. દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નય જ્ઞાતવ્ય. નીચે કેવડી ભગવાન નું આપ્યું છે 6માં. કે પર જે ભાવ છે તે શુદ્ધ નહીં જ્ઞાતવ્ય છે. આ કથન 7મા 8મા આદિ ગુણસ્થાન. બરાબર છે, સાચું છે. એના જેવું તું દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નય જ્ઞાતવ્ય છે. તો પરમ ભાવને કોણ દેખાય છે? દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નય જ્ઞાતવ્ય છે. કેવડી નું છે. ઉત્કૃષ્ટ ની વાત છે. દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નય જ્ઞાતવ્ય છે. પરમ એટલે ઉત્કૃષ્ટ. બરાબર છે. કેવડી ભગવાન આવે. આ તો હજી પેલું શું કહેવાય, હજી શુદ્ધ થતું સોનું છે ને, હજી પૂરું દેખે પરમ જે ભાવ, એટલે જેને સમ્યક દર્શન થઈ ગયું છે પણ ઉત્કૃષ્ટ દશાએ નથી પહોંચ્યો, એટલે સાધક દશા થઈ ને. દેખે પરમ જે ભાવ દેખે એટલે હજી જુએ છે, એટલે સાધક દશામાં છે. હા, એટલે બરાબર છે ને. તો પછી 4થા 5મા 6નું શું થશે? દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નય જ્ઞાતવ્ય. અપરમ ભાવે સ્થિત ને વ્યવહારનો ઉપદેશ છે. તો અપરમ ભાવ વાળાને એટલે સાધક ને અપરમ ભાવ. મિથ્યા દ્રષ્ટિ. એ તો મિથ્યા દ્રષ્ટિ છે ને. ના અપરમ ભાવ એટલે સાધક દશા. અપરમ ભાવ એટલે મિથ્યા દશાની વાત નથી કરી. ભાવ એટલે સાધક દશા, અને પરમ ભાવ અને દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ ને જ્ઞાતવ્ય છે. તો પરમ માં ઉત્કૃષ્ટ લઈએ તો પછી આ ન આવે ને, તો 7મા 8મા ગુણસ્થાન વર્તી મુનિ ના આવે. શું છે? વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત શુદ્ધ નહીં ભૂતાર્થ છે. નહીં તો 11મી 12મી શું છે? એટલે પરમ જે ભાવ તેને શુદ્ધ ને જ્ઞાતવ્ય છે, અપરમ ભાવે સ્થિત ને વ્યવહારનો ઉપદેશ છે. હા, તો અપરમ ભાવ સ્થિત એ સાધક દશા થઈ. હા, અને દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નહીં જ્ઞાતવ્ય છે. પછી વિચારી જોઈશું. ચાલો આગળ. ઓકે, હવે જો આવ્યું દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નહીં જ્ઞાતવ્ય છે, અર્થાત કેવડી ભગવાન શુદ્ધ નીના સ્વરૂપને જાણે છે. બરાબર, આમાં આવી ગયું. પહેલું છે 5મું હતું એ કેવડીને એટલે 5મું ખોટું અને 6ઠું સાચું. બરાબર ને? 6ઠું સાચું. દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નહીં જ્ઞાતવ્ય છે, અર્થાત કેવડી ભગવાન શુદ્ધ નીના સ્વરૂપને જાણે છે. એટલે એ સાચું છે. 6ઠું સાચું, 5મું ખોટું, 6ઠું સાચું અને 7મું જોઈએ. અપરમ ભાવે સ્થિત અને વ્યવહારનો ઉપદેશ છે, અર્થાત 4થા 5મા 6ઠા ગુણસ્થાન વર્તી જીવને એકલો વ્યવહાર નહીં નો ઉપદેશ કરવો નિશ્ચયનો નહીં, એ ખોટું છે. કારણ કે 8મું જોઈએ. અપરમ ભાવે સ્થિત અને વ્યવહારનો ઉપદેશ છે, અર્થાત સાધક જીવને વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનમાન છે. એ બરાબર છે. 8મું બરાબર છે, રાઈટ? હા, બરાબર છે. 7મું એટલે ખોટું, 7મું ખોટું, 8મું સાચું. હવે 9મું સૂક્ષ્મ સાંપ્રાય રાગ 10મા ગુણસ્થાન સુધી હોય છે. આઈ થિંક બરાબર છે ને? બરાબર છે. બરાબર છે.
10મું, પુણ્ય આત્મ સ્વરૂપ શુદ્ધ નહીંના આશ્રયે પ્રગટતી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની દશાને પણ શુદ્ધ નહીં કહેવામાં આવે છે. પૂર્ણ આત્મ સ્વરૂપ શુદ્ધ નહીંના આશ્રયે પ્રગટતી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની દશાને પણ, બરાબર છે ને? હા બરાબર છે. 10મું બરાબર છે. બરાબર 11મું, મધ્યમ દશાવાળા જીવની દ્રષ્ટિ ધ્રુવ ઉપર છે, તે નિશ્ચય છે અને પર્યાયમાં રહેલી આંશિક શુદ્ધતા તથા આંશિક અશુદ્ધતાનું જ્ઞાન પણ સાથે સાથે હોય છે. તે વ્યવહાર છે, કારણ કે તેનો વિષય પર્યાય છે. આવી સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય સાધકને સહજ પ્રગટે છે. સાચું લાગે છે? સાચું સાચું, બરાબર. સાચું સાચું 12મું, એ રીતે પોતપોતાના સમયે બંને નયો કાર્યકારી છે, અર્થાત બંને નયો આદરવા લાયક છે. એ ખોટું હશે. સાચું કાર્યકારી છે બરાબર છે, પણ આદરવા લાયક નથી. બરાબર છે, આદરવા લાયક. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ સદબુદ્ધ વ્યવહારથી તીર્થ તરવાનો ઉપાય, મોક્ષ માર્ગની પર્યાય છે અને કેવળ જ્ઞાન તે તીર્થનું ફળ છે. બરાબર. બરાબર છે. આપણે આવી ગયું ને હમણાંમાં? હા હમણાં આવી ગયું. જોડામાં આવી ગયું. 14, તમે જીનવતને પ્રવર્તાવવા ઈચ્છા હો, ચાહતા હો તો નિશ્ચય અને વ્યવહાર એ બંનેને ન છોડો, અર્થાત આત્માને શુદ્ધ જાણો અને વ્રત તપાદી આચરણ કરો. ખોટું. ખોટું. ખોટું 15, નિશ્ચય અને વ્યવહાર બંને ન છોડો, અર્થાત ત્રિકાળીની દ્રષ્ટિ કરો અને પર્યાય નથી એમ ન માનો. નિશ્ચય અને સાચું. વ્યવહાર બંનેને ન છોડો, અર્થાત ત્રિકાળીની દ્રષ્ટિ કરો, એ બરાબર છે. અને પર્યાય બરાબર. નથી એમ ન માનો. બરાબર છે. બરાબર ને? હમ. 15 હા બરાબર. બરાબર. તો કેટલા છે આમાં? કે 11 છે. મારે પણ બહાર જવાનું છે એટલે. ઓકે. તીવ્ર મંદ રાગને જ્યારે વ્યવહાર કહેવાય ત્યારે નિર્મળ પર્યાયને નિશ્ચય કહેવાય. ત્રિકાળીને જ્યારે નિશ્ચય કહેવાય ત્યારે નિર્મળ પર્યાયને વ્યવહાર કહેવાય. બરાબર છે. બરાબર બરાબર છે ને? હા પ્રગટે અને નાશ પામે તે ખરેખર વ્યવહાર છે અને ધ્રુવ જે ત્રિકાળ છે તે નિશ્ચય છે. બરાબર છે. સાચું છે. બરાબર બરાબર છે. ક્યાંથી બરાબર છે? આવ્યા રંજનબેન? હા હમણાં હું આવી જરા ગઈ હતી લંચ લેવા ગઈ હતી. હા અચ્છા અચ્છા. હા. ઓકે. તો બીજું બરાબર છે. બરાબર. ત્રીજું, વસ્તુ સ્વભાવની ગંભીરતાની હદ લેવા જાય ત્યાં દ્રષ્ટિ નિર્વિકલ્પ થાય. સાચું. બરાબર હદ છે? લેવા જાય એટલે શું? ગંભીરતાની હદ લેવા જાય ત્યાં દ્રષ્ટિ નિર્વિકલ્પ થાય. હા બરાબર. બરાબર. બરાબર ઓકે. 4, વ્યવહાર નહીં માનો તો તીર્થનો નાશ થઈ જશે, અર્થાત પર્યાયને માનશો જ નહીં તો સાધક દશા 4 થી 12મા ગુણસ્થાન સુધીનો નાશ થઈ જશે અને તેથી તીર્થ જ નહીં રહે. સાચું. બરાબર. બરાબર. સાચું ઓકે. 5, જે મોક્ષ માર્ગ નિશ્ચય છે તે જ વ્યવહાર છે. જે મોક્ષ માર્ગ નિશ્ચય છે તે જ વ્યવહાર છે. હા કારણ કે એ પર્યાય છે. બરાબર છે. એટલે નિશ્ચય છે એટલે હા, જે અપેક્ષા એ નિશ્ચય છે પછી એ વ્યવહાર છે. કારણ કે બરાબર. પર્યાય છે. હા, કારણ કે પર્યાય છે. બરાબર. 6, નિશ્ચય નહીં માનો તો તત્વ એટલે કે વસ્તુનો નાશ થઈ જશે, અર્થાત નિશ્ચયનીના વિષય પૂર્ણ સત્યને નહીં માનવાથી દ્રવ્યનો જ તત્વનો જ નાશ થઈ જશે. સાચું. બરાબર છે? સાચું ઓકે. બરાબર જેને દર્શન જ્ઞાન ચારિત્રની પૂર્ણ પ્રાપ્તિ થઈ ગઈ છે એને વિકારી ભાવના અભાવમાં અશુદ્ધ નહીંની કોઈ જરૂર નથી, અર્થાત અશુદ્ધ નહીં કાંઈ પ્રયોજનવાન નથી. જેને દર્શન જ્ઞાન ચારિત્રની પૂર્ણ પ્રાપ્તિ થઈ ગઈ છે હા એ સાચું છે. વિકારી ભાવના અભાવમાં અશુદ્ધતાની કોઈ જરૂર નથી. બરાબર છે? હા બરાબર. હા બરાબર. ઓકે. 8, જ્યાં સુધી શુદ્ધ ભાવની પૂર્ણ પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી અશુદ્ધ નહીંનો વિષય વિદ્યમાન રહે છે, માટે તેને જાણેલો પ્રયોજનવાન છે. સાચું છે. સાચું. બરાબર છે. ઓકે. સાચું. 9, સાધક જીવને વ્યવહાર ક્યાં સુધી જાણેલો પ્રયોજનવાન છે કે સાક્ષાત શુદ્ધ નહીંની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી. સાચું. બરાબર છે. હા સાચું હા બરાબર છે 10, આ ગાથા સમ્યક દર્શન નહીં પામેલા જીવોના વ્રતાદી બાહ્ય આચરણનું
સમર્થન જસ્ટિફિકેશન કરવા માટે કરે છે. ખોટું 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 વ્રતાદિને માટે નથી. ઓકે, મૂળ ગાથા અને ટીકામાં મિથ્યા દ્રષ્ટિ જીવની વાત કરી નથી. થોડું ઊંચું કર થોડું પરંતુ ઊંચું કર પણ દેખાતું નથી. એક મિનિટ. મૂળ ગાથા અને ટીકામાં મિથ્યા દ્રષ્ટિ જીવની વાત કરી નથી, પરંતુ પંડિત જયચંદજીએ ભાવાર્થમાં તેની વાત ઉમેરી છે. બરાબર છે. બરાબર છે. ગાથા અને ટીકામાં નથી વાત કરવી હતી તેની, પણ જયચંદી કહ્યું ને સ્વાધ્યાય ભક્તિ શ્રવણ ધારણ બધું કરવાનું છે. અસદભૂત વ્યવહારની વાત કરી છે ને, હા હા એ 11મી બરાબર છે. પતી ગયો. હા, પતિ ચલો. નીલબેન જીનવાણી. હા ઘણું બધું પતી હા જલ્દી જલ્દી. હા, ચલો. સુન કરવાળી જીનવર કી મારે હર્ષ હિએ ન સમાય જી. સુન કરવાળી જીનવર કી મારે હર્ષ હિએ ન સમાય જી. સંશય ભ્રમર વિપર્ય નાશા सम्यक बुद्धि उपजाय जी. सुन करवाणी जिनवर की मारे हर्ष हिए न समाय जी. नर भव सफल भयो अब मेरो बुध जन बेटत पाय जी. सुन करवाणी जिनवर की मारे हर्ष हिए न समाय जी. निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए जिनवाणी मात को वंदना 7 बार है, वंदना 7 बार है. जय बोलो भाई. તો સર્વ અંતર્મુખ મોક્ષધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય जय हो મા દશાંગ જીનવાણી માતનો જય હો. જય जय हो મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. जय हो પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. जय हो સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જય હો. જયકાર હો. ચલો, બંધ કરું છું. કાલે 8 વાગે જય જિનેન્દ્ર. હા, કાલે તો બધો જો આવી